श्री रामदेव जी महाराज। चलो भाई बहनों, जलराम भी आओ, शांत घोंघाट विना प्रभु स्मरण करता करता जलपान કરી આવો। સુંદર મને તો એમ થાય થવા લાગ્યું છે આજે તો છઠ્ઠા દિવસે રામદેવજી નવરાત્રિમાં, ભગવાનની નવરાત્રિમાં આ ગાવા વાળા થાકી નહીં જતા હોય અને આ બધા ગરબા લેવા વાળા થાકી નહીં જતા હોય। હું તો એ વિચાર કરું બેઠો બેઠો બધા ખાટલામાં તો બેઠો હતો ત્યાં મને એ વિચાર આવ્યો કે થાકે નહીં જતા હોય। ન થાકે હો, થાક લાગે અને ગરબો ન કહેવાય। અને ભજન ગાતા ગાતા થાકી જાય એ બરોબર ભજની કઈ ન કહેવાય। તબલ વગાડતા વગાડતા થાકી જાય કઈ નવરાત્રિમાં ન ઠકાય। તહેવાર શાંતા બેનો બેસો જાઓ, પછી એક ગાદીમાંથી એક આજ્ઞા થઈ એટલે ઉભેલા બધા બેસી જાઓ, આમાં આગળ ઉભેલા બધા બેસી જાઓ। ચાલો ભાઈ બહેનો બધા બેસી જાઓ પાણી પીને। હો, બધા દયાળુ આત્મા। मन धोबी ज्ञान जल, मन धोबी ज्ञान जल साबो सर्जनहार। साखी જેવા સંતોને પણ પેલા અહીં બધા પધારેલા સંતોને એક વંદન કરી દો। ભક્તજનો, સંતો, ગામજનો, કલાનિધિ કલાકારો, ગાંધર્વ લોકો, મહાનુભાવો, અત્રે ઉપસ્થિત થયેલા ભાઈઓ બહેનો ને બાળકો સર્વને પેલા મારે રામદેવજી તરફથી વંદન। મન ધોબી જ્ઞાન જલ साबु सर्जनहार, सुरता शिला पर पछाड़िए मेल निकले अपार। सुरता शिला पर पछाड़वी पड़े भाई। मन धोबी शू काम करूं? उत्तम धोबी सदगुरु, मध्यम धोबी दास, कनिष्ठ धोबी दिन का पाप को धोवे खास। पर छता आए मन धोबी ज्ञान जल। आ समाज माटे, समझेल व्यक्तिओ माटे एक समाधाननी प्रक्रिया छे। मारे तमारे समाधान करवू पड़शे। कई प्रकारનું समाधान? लग्न प्रसंग करवानुं समाधान नहीं,
વેપાર કરવાનું સમાધાન નહીં. હું આ મૃત્યુ જન્મમાં માનુષ જન્મ મને મળ્યો છે. શું કામ મળ્યો છે? બડે ભાગ મનુષ્ય તન પાવા. રામકથામાં તુલસીદાસ માતા, બડે ભાગ માનુષ તન પાવા. તમને મનુષ્ય જન્મ શું કામ મળે? પશુથી આવત, પક્ષીથી આવત તો એટલે મન ધોબી કીધું છે. ધોબીને ઉપમા આપી દીધી મન. પણ મન મલિન હોય છે ત્યાં સુધી સમજાતું નથી, ત્યાં સુધી સમાધાન નહીં થાય. દ્રષ્ટિ દોષ વાળી છે ત્યાં સુધી સમાધાન નહીં થાય. કાન કાચા હશે ત્યાં સુધી સમાધાન નહીં થાય. અને બુદ્ધિમાં તર્કો બહુ ઉત્પન્ન થતા હશે ત્યાં સુધી સમાધાન નહીં થાય. એક તો સમયનું સમાધાન કરવું છે, અને મારો મનુષ્ય જન્મ હું શું કામ આવ્યો છું, પરમાત્માએ મને શું કામ મળ્યું, કુક્ષે થોડું સહિત આત્માને હું શું કામ આવ્યો છું, હું શું કરી રહ્યો છું. એ સમાધાન કરવું પડશે. સમાધાન એક વિવેક છે, અને વિવેકી પ્રક્રિયા બે છે. સમાધાન આહાર વિહાર મૈથુન નિંદ્રા એ સબ જીવ સ્વભાવ સમાન. પશુઓ પણ નિંદ્રા કરી રહ્યા છે, પક્ષીઓ પણ નિંદ્રા કરે છે. પક્ષીઓ પણ ભોજન કરી રહ્યા છે, પશુઓ પણ ભોજન કરી રહ્યા છે, માનવ પણ ભોજન કરી રહ્યા છે. માનવ પણ, પક્ષીઓ પણ મૈથુન કરી રહ્યા છે, પક્ષીઓ પણ મૈથુન કરી રહ્યા છે, અને માનવ પણ મૈથુન કરી રહ્યા છે. આપણામાં એમાં ફેરફાર શું? મનુષ્યમાં, પશુઓમાં, પક્ષીમાં અને આ વૃક્ષોમાં ફેરફાર શું છે? ફેરફાર મનુષ્યમાં એક છે કે મનુષ્યમાં એક વિવેક પડ્યો છે. વિવેક એ માટે કહેવાય છે ભક્તિ અને જ્ઞાનની બે સમન્વયતા છે, સમદર્શિતા છે. માનવ સંત અને સદગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા દ્વારા એ સમજી શકે છે. આને નિત્ય કહેવાય, આને અનિત્ય કહેવાય, આને સત્ય કહેવાય, આને સત્ય કહેવાય. સમજી શકે છે. આને સંસાર કહેવાય, આને શરીર કહેવાય, આને આત્મા કહેવાય, આને પરમાત્મા કહેવાય. આવું બધું સમાધાન થાય છે. નથી સમજતા એમ નહીં કોઈ, બધા સમજે છે. બધા ઘણાને ખબર છે કે વહેલું મોડું જવું તો છે જ. બધાને ખબર છે, મને તમને બધાને ખબર છે કે એક વખત તો આ શરીર છૂટવાનું છે જ. છતાં આ શક્તિનું મમત્વ કેટલું છે બધાને ખબર. કેને ખબર નથી? ફક્ત પશુઓને પક્ષીને ખબર નથી કે મારે મરી જવું છે, એને ખબર નથી. મનુષ્યને ખબર છે, કારણ કે મનુષ્યમાં વિવેક છે. અને સંત અને સદગુરુ મળી આવે તો કદાચ વિવેકી બને. બધા અવતારોની બધાને ખબર છે. અવનીની પણ ખબર છે, સ્થાવર જંગમની ખબર છે, પિન બ્રહ્માની પણ ખબર છે.
નથી ખબર માનો ને એવું કાંઈ નહીં. આને 10ની નોટ કહેવાય, આને 25ની નોટ કહેવાય, આને 100ની નોટ કહેવાય, આને માં કહેવાય, આને પિતા કહેવાય, આને સંત કહેવાય, બધી ખબર પડે બધાને. આ એક ચોપડી ભણ્યો, આ બીજી ચોપડી ભણ્યો, આ ત્રીજી ભણ્યો, ગુજરાતી ભણ્યો, મેં ડિગ્રી પ્રાપ્ત કરી, ખબર છે એ નહીં. જેમ કક્ષાના ભેદ પડતા થતા જાય એમ ખબર પડવા મળે ને. કક્ષા ભેદ જેને કહે છે, લય ચિંતન જુદું આવે છે. તાત્કાલિક દેહાધ્યાસ છોડવો હું નથી, બહુ મુસીબત છે. બોલાય તો ખરું કેવું, પણ દેહાધ્યાસ છોડવો બહુ મુસીબત. બોલી શકાય, વાણી સ્વતંત્ર છે. બોલી શકે છે વાણી, કોઈ બી પ્રત્યેક માણસ. જે વાણીનો વિવર્તક રહ્યો છે, વાણીનો વિરાસ છે, એમ આ જગત છે એ ચૈતન્યનો વિવર્ત છે. પ્રકૃતિ પુરુષનો વિવર્ત છે. અને પરાકાષ્ઠાની સ્થિત પ્રજ્ઞતા તપાસ કરવા જાવ તો પ્રકૃતિની જરૂર છે. તમારું શરીર જ ન હોય, થોડું સહિત આત્મા ન હોય, તો તમે જ્ઞાન શું કરો, તમે ભક્તિ શું કરો, તમે પરમારસ શું કરો, તમે ભજન કેમ ગાઓ, તમે સાંભળી શકો છો, તમે ભણતર ભણી શકો છો, તમારું સ્થૂળ સહિત આત્મા ન હોય તો. જરૂર છે થોડી. અને આ તમારું સ્થૂળ સહિત બધા આપણે હામામાં જોઈ રહ્યા છે, આ સ્થૂળ છે તો ને. અરે સ્થૂળ ને તમે ખોટું પેલા ગણતા જ નહીં, કલ્પિત કહેતા નહીં. ઘણા જ્ઞાની પુરુષો એવું મારી દે છે કે આ બધું કલ્પિત છે. ભલે કલ્પિત ભલે રહ્યું કાળે કરીને, પણ અત્યારે તો પ્રત્યક્ષ છે. અત્યારે તો ભજન પ્રત્યક્ષ છે, અત્યારે તો ગરબા પ્રત્યક્ષ છે. અત્યારે હેમંતભાઈ ગરબા ગવડાવતા અત્યારે પ્રત્યક્ષ છે. પછી ભલે અહીંથી ભલે રાજકોટ પધારે કેવા, પણ તો ત્યાં પ્રત્યક્ષ છે. અહીંથી કદાચ રાજકોટ વહી જાય તો ત્યાં નહીં હોય. તો મારે કહેવાનો ભાવ એ છે કે ભગવાન અહીં છે ને અમેરિકામાં નહીં હોય, કે ઠેકાણે નથી. પરમાત્મા બધે રહેલો છે. અરે વ્યાપક સર્વત્ર સમાન, प्रेम से प्रकट में जाना. हरि व्यापक, हरि परमात्मा व्यापक છે, વ્યાપ્ત છે. છતાં વ્યાપક ને વ્યાપ્ત હોવા છતાં સગુણ સ્વરૂપને શું કામ માનવું પડશે કે તમે સ્થૂળ સહિત છો એટલે સગુણ સગુણને જ માને. આત્મા એમ કોઈ કે ભાઈ હું તો આત્મા છું, હું ભગવાન છું, પછી ને ભગવાનને માનવાની જરૂર શું? જેટલા ભગવાન બનવા ગયા એટલા બધા થાપ ખાઈ ગયા. હું ભગવાન છું એમ કોઈ દી કેવું નહીં. ભગવાન કેવા ગયા એટલે બીજો હામો થઈ ગયો. હું ભગવાન છું એવું કહેતા નહીં કોઈ. હું ભગવાનનો દાસ છું, ભગવાનનો શરણાગતિ સ્વીકારે આ ભક્તિ માર્ગમાં આવે છે. આ ગરબા ને આ ગરબી રામદેવજી મહારાજની છે ને, એ બહુ સમજા જેવી વાત છે. કેટલા બધા ભાઈઓ બહેનો અસંગ અવસ્થામાં બધા રમી રહ્યા જ લ્યો ને. અસંગ અવસ્થા લાવી બહુ મુસીબત થાય. ત્યાગ ને વૈરાગ ને ઓહો મારા બાપ, ઘણું કઠણ બહુ કરવું પડે. આ તો ઘડીકમાં અસંગ અવસ્થા. આ જોઈ લો ને,
છોકરા છોકરીઓને બેભાન એને એની હવે એની અવસ્થા જુઓ ને, એના મુખારબીન જુઓ, એને એની આકૃતિ જુઓ, તપાસ કરવા દે તો ફરી ગયેલી હોય એવા રમતા હોય, આમથી આમ કરતા હોય, આમથી આમ તો પછી એનું ચિત્તમન કઈ પ્રકારનું થઈ ગયું છે એ વખતે. અને હવે અત્યારે કેવું બેઠું છે એ નહીં તમે છો બધા. પણ એ એકની છાયા નીચે બધા બેઠા છે. આપણે ધૂણધણીની છાયા નીચે બધા બેઠા છે. ધૂણધણીના છાયાના ધર્મના ધણીના ગુણ ગાઈ રહ્યા છે. જેને ધર્મ કહેવાય, ધર્મના ધણીના. એટલે સ્થાવર જંગમ કીધું છે. नतर पिन ब्रह्मांड से पार है, जीव शिव नहीं जात, अखंड अद्वैत परमात्मा जगत मार्यो છે વિલાસ. એ બહુ મોટી વાત છે. અમારે તો ચાર યુગમાં પ્રગટ એની વાત લેવી છે. પહેલા યુગમાં, બીજા યુગમાં, ત્રીજા યુગમાં, ચોથા યુગમાં. એક ભાઈ મને પૂછ્યું હતું આ 4 યુગ પેલા હું કયો યુગ હતો મને. એટલે મેં બોર્ડ બનાવી રાખ્યા છે, લગભગ 25-30 બોર્ડ બનાવ્યા છે. જગતની ઉત્પત્તિ ક્યાંથી થઈ મેં બોર્ડ બનાવ્યા છે, અક્ષરો લખીને એ બંધ રાખી દીધા છે. કારણ કે એમાં સહેજ ખંડન થાય છે. એટલે બોર્ડ બંધ રાખ્યા, અક્ષરો લખેલા. કારણ કે સામી વ્યક્તિ વાંચી શકે ખરા પણ સમજી શકે નહીં. ચોપડી વાંચી શકે ખરા પણ પછી સમાધાન ન થાય તો મજા ન આવે. હું સમાધાન માટે વાત કરું છું. સમાધાન થાય. સમાધાનની જરૂર કરશે. જેનું સમાધાન થઈ ગયેલું હોય છે એની આગળ સંપ હશે, અને જેની આગળ સંપ હશે ત્યાં સત્ય દાખલ થઈ જશે. સત્ય ત્રિકાળ આબાધિત છે. પેલા હતું, અત્યારે છે ને પછી રહેવાનું. પેલા પરમાત્મા હતા, અત્યારે પરમાત્મા છે ને પછી પરમાત્મા રહેવાના. તમારે કોઈને મૂંઝાવાની જરૂર નથી. તમે પરમાત્માના અંશ છો, તમે એના જીવ છો, તમે આત્મા છો, તો તમે એના ગુણ ગાઓ. નરસિંહ મહેતા ગાંડો થઈ ગયો છે, હાથમાં કડતાલ કકડાવી છે. એ જ્ઞાની ભક્ત હતા. નરસિંહ મહેતા ગાંડો નતો, કડતાલ કકડાવી. હજી કડતાલના રણુકાર હવે ગિરનારની તળેટીમાં હજી સંભળાય. મીરા કાંઈ ગાંડી છે? નરસિંહ મહેતાનો કેદારનાથ કઈ ખોટો છે? એની કડતાલ જોવો. હવે આ તો કડતાલ બધા મૂકી દીધી પડતી, અને બધા હડતાલ પાડવા માંડ્યા. આ જ્યાં થાય છે કે હડતાલ, સત્યની કડતાલ મૂકી એ હડતાલ પાડવા માંડ્યા. ના ઘણા કે ભાઈ અમે હવે વડતાલ જઈએ છીએ. હવે કડતાલ સત્યની પકડાય તો વડતાલ જવાની કઈ જરૂર છે જ નહીં. વડતાલ જવાની કોઈને જરૂર નથી, એ વર્તનની જરૂર છે. જો સત્યની કડતાલ પકડાય તો સંતો કહે છે ભાઈ મારી ઘરની વાત. જાડેજા તોરણનું એક ભજન છે, સતની કોદાળી લીધી હા જાડેજા, એ સતની કોદાળી લીધી હા, એલો જાડેજો હાલ્યો રે જમ્યું નિહાળવા રે.
હાથની ગોદાળી લીધી, હાથ ઝાડી જા. આહા. સત્યની જેની રમત પકડાઈ ગઈ, સદગુરુ કૃપા દ્વારા સત્યની રમત પકડાઈ ગઈ. સતને વિશ્વાસે સદા ઋષિ સીધ્યા. આપણા ધણીએ જયારે સૃષ્ટિ રચાવી ત્યારે અષ્ટકુલ પર્વત નવકુલ નાગ સતને વિશ્વાસે સદા ઋષિ સીધ્યા. સત્યનો વિશ્વાસ કોઈ છોડતા નહીં. શ્રદ્ધા અને વિશ્વાસ શ્રેષ્ઠ છે. અને તર્કવાદીને કોઈ શ્રદ્ધા વિશ્વાસ થતો જ નથી. બુદ્ધિના તર્ક બહુ કરે અને શ્રદ્ધા વિશ્વાસ ના. અને વિશ્વાસી ભક્તિ છે. બહુ સમજા જેવી વાત છે. આજે આ 6ઠ્ઠો દિવસ છે નવરાત્રીનો. હેમંતભાઈ ને આમંત્રણ તો ઘણા હોય, ન હોય ભાઈ. 500 કેસેટ બહાર પડી ગયેલા. ગુજરાતના વખાણ કરવા બહુ સારા નહીં, પણ હવે સત્યને તો સત્ય કહેવાય ભાઈ. મને ગમે છે તો કહી દઉં, એ આઈટમ મને બહુ ગમે છે. કારણ કે મોટી જબર દુકાન હોય, દુકાનમાં નહીં તે આઈટમો ખૂબ તૈયાર થઈ ગઈ હોય. સંછાયા બેઠા છે, ઠાકર બાપા બેઠા છે ને, તો વાંધો નહીં. હરી એક મોટી જબર આઈટમની દુકાન હોય, એમાં હજારો આઈટમો મીઠાઈની બનાવેલી હોય. આ છોકરીએ આ કપડા પહેર્યા છે ને, કોઈ આ કપડા પહેર્યા છે ને, કોઈ આ કપડા પહેર્યા છે ને, કેટલી પ્રકારની આઈટમો. વાત તો શું, એ પ્રકારની આઈટમો જ છે ને તમારી. હવે એક વળી આમ હાથ કરી રહ્યો ને, વળી આમ હાથ કરી રાખ્યો. મને તો હળવો એ થવા મળ્યો કે આ કઈ પ્રકારની ને આગળ આઈટમ કઢાઈ ગઈ. તો કહેવાનો મારે મુદ્દો એ છે કે 100-100ની મસ્તીમાં બધાએ રહ્યા છે. તો મને તો આઈટમ પ્રસન્ન પડી એટલે એ પ્રસન્નતા પડી. મેં આઈટમ લીધે લેવાઈ ગઈ મારે. નીકળ્યા તો ઘણી પ્રકારના આઈટમ હતી ને, એક એમાં આઈટમ એક લીધી. તો માણસને રૂચે એ જ આઈટમ લે, ધ્યાન રાખજો. રૂચે ને પાચન થાય એ જ આઈટમ લેવી ને, કે રૂચે ને પાચન ન થાય એ આઈટમ ન લેજો, નહીં તો ટટ્ટી થઈ જાય. એમ ભક્તિ કરવી હોય તો આઈટમ પાકી રાખવી, વિશ્વાસ શ્રદ્ધા રૂપી આઈટમ તૈયાર કરી રાખવી. ખાસ ધ્યાન રાખજો. ભક્તિ માર્ગમાં શ્રદ્ધા વિશ્વાસ શ્રેષ્ઠ છે. બહુ મોટી વાત છે. એક અમારે મેરામ બાપા થઈ ગયા. મેરામ ભગત, તે મેરામ ભગત વાણંદ હતા. બે માણસ બીજ પૂનમના વ્રત કરે, એના ગુરુ સમર્થ. નાનું ગામ, રાજા એ ગામ, દરબાર સારા. કોઈ વાણંદ કે કોઈ નાય કે એવું કે છે. દાઢી કરવા એને સવારમાં નિયમ કે દરબારને દાઢી કરવા જવું પડે. નાય વાણંદને દાઢી બનાવવા જવું પડે દરરોજ દરબારને. પણ આ બે માણસ ભગત, દીકરા દીકરી કાંઈ નહીં, પણ ભગત તો એવા કે રંગાઈ ગયેલા. પાછા માગણી ના કરી એવા. મીરાબાઈ રંગાઈ ગયેલા. ઓ માં અત્યારે હવે કેટલા રંગણા ભગવાન જાણે. પછી તો કેવો રંગ હશે 9 દી પછી તો એ તો ઈશ્વરને ખબર. એક ધારો રંગ રાખવો, એક ધારી રેણી કેણી રાખવી, એ તો બહુ પરમાત્માની કૃપા અને સદગુરુ કૃપા હોય તો જ રે. નકર ઘડીકમાં ભેળા થાય, ઘડીકમાં તો સમજી જાઓ બધા. નવરાત્રીમાં તો બધા ભેળા થઈ ગયા અમરધામમાં.
તો અમરધામમાં ભેળા થયા આવો તો તમારે વિચારવાની જરૂર પડે છે કે અમરધામમાં અહીં ભેળા ક્યાં થઈ ગયા? આમાં કાંક હશે, કાંઈ છુપાયેલું હશે, કાંક કલ્યાણકારી વસ્તુ હશે, હિતકારી વસ્તુ હશે, કાંઈ હશે. હું એ કાંઈ જાણતો નથી શું છે એ તમને ખબર, પણ ભેળા થઈ ગયા છે. આ ઓવાળિયા લાકડા નથી પણ ભેળા થઈ ગયા છે. કેમ ભેળા થયા છે એ તો મારો નાથ જાણે, એ તો ઈશ્વર પરમાત્મા જાણે. તો એ ભક્તરાજને બીજ અને પૂનમના વ્રત બે પાળતા, બે માણસ હો, બે માણસ ધ્યાન રાખજો. ગુરુએ મહારાજને આજ્ઞા કરી કે તારે બીજ પૂનમના વ્રત કરવા. સમરણ કાંઈ આપેલું ભગવાન રામદેવજી મહારાજની જ વાત છે. જો હાલો, રામદેવજી મહારાજનું સમરણ આપેલું. અત્યારે તો ઘણા સમરણ ગુરુવા લોકો આપે, આ બોલતા નહીં, આ કોઈને કહેતા નહીં, આ નો કહેવાય. એટલે ભાઈ નો કહેવાય તમે કાઢ્યું ક્યાંથી? આ તમારા મંત્ર નો કહેવાય એટલે તમને કોને આપ્યું હતું? તમને ગુરુએ આપ્યું હતું. તમને ગુરુએ એવી આજ્ઞા કરી હતી કે આ કોઈને કહેવાય નહીં. તો તમે તમારું કલ્યાણ કરવાનું તો તમે સ્વાર્થી બની ગયા. કહેવાય નહીં શું કામ? કહેવાય જરૂર. અધિકારી હોય, સમજેલ વ્યક્તિ હોય, નિષ્ઠાવાના હોય, નિશ્ચય હોય, એને જરૂર કહી દેવું કે ભાઈ અમારા ગુરુ મહારાજે અમને આ સમજાવ્યું છે, તમારે જો કરવું હોય તો આ સ્મરણ કરો અને પરમાર્થ માટે લાગી જાઓ. કોઈની સેવા કરવી નથી, તોલા નમાવવા નથી, કાંઈ કરવું નથી. ભાઈ કાંઈ સ્મરણ કરવું, પૂજાવું મનાવવું છે, બીજી વાત. આમાં પૂજાઓ મનાવવું આવતું જ નથી. અહીં તો બધા હરી મળીને એક જ છે. મને તો હું કાંઈ કોઈનો ગુરુ નથી. મને કોઈ કે ગુરુ કહે બાબા તમે ગુરુ છો ને સદગુરુ છો ને, ભાઈ કાંઈ નહીં ભાઈ, તમે અમારા ગુરુ છો, હું તો તને પગે લગું મારા બાપ. તમે તમારા મનથી માનો તો કોઈ પ્રકારનો કોઈ મને કહેવાનું. તમે મને જેટલા માનશો એટલે એથી હું 5 ગણો તમને માનીશ. એટલે એને વ્રત મેરામ ભગતને બે માણસને એના ગદગંગા કહેવાય. એટલે 5-25 માણસો એના ગુરુના બંધાઓ હતા, ભેળા થાય અને બીજ પૂનમનું વ્રત ઉજવે. અને એ શું કહેવાય બધું રામદેવજીની દેગ બનાવે, પૂનમની દેગ ખીર કરે ને એવું કાંક છે બધું. એ હારે બેસીને ભોજન કરે અને રાત્રિમાં ભજન કરે. રાત્રિમાં જ ભજન થાય. અત્યારે તો નીકળ્યું છે મારા બાપ, દિવસના ફંક્શનો થાય, દિવસના ભજન કરવા પડે. ભજન તો રાત્રિમાં જ હોય. 12 વાગે કઈ પ્રભાતી ગવાતી થોડી. રામાગરી 12 વાગે દિવસ ના ગવાય. સંતોના સિદ્ધાંત ખોટા પડી. એ તો હવારમાં જ ગવાય 4 વાગે. 4 વાગે થાય. ઓહો, પ્રભાતી બહુ સારી. રામાગરી બહુ સારી, બહુ સુંદર. ભાઈ કેસેટમાં રામગરી પણ બહાર પાડેલી છે, પ્રભાતિયા પણ બહાર પાડેલા છે હિંમતભાઈએ. હે જીવાલા કોણ રે સમા નારે કામને એ દત્ત ફળ રામ. જેવો કૃપા કરા રામગરી જોતકાર કે ને પાછી પ્રભાતી આવે. લાકડી લઈ લાલન પર દોર્યા રીસ કરી નંદરાણી રે. લાકડી લઈ લાલન પર દોર્યા.
આને કહો રામગર્યું, આને કહો પ્રભાત થયું. આ હવારના પર આ ભજનીની સંતો ભેળાતા હતા, હળી મળીને એકતાથી રહેતા અને ભજન ગાય ને એમાં પહર સરે. પહર સરવાની ખબર પડે? એ રબારી લોકોને ખબર હોય પહર કેને કહેવાય. એ ઢોરા લઈને જાય સવારમાં, એ 4 વાગે ને એ પછી પહર તારે વાત છે. અને અમારા ભજનમાં પહર તો શું કહેવાય કે 4 વાગે થાય પછી ભજન ગવાઈ ગયા હોય, પછી પ્રભાતી થોડીક થઈ ગઈ હોય, અને સંગીતમાં પછી સંગીતમાં એ વખતે 4 વાગે થાય ત્યારે શું કહેવાય આહિર ભેરવ કર્યો હોય તે પછી એની ભેરવી થાય, આવું બધું આવે. રાખો પહર ચડાય એટલે ખબર છે, સુખડી બનાવે ઘીની ફસકડા. એ સુખડી બનાવી કાંક બીજું ભજીયા બનાવ્યા હોય અને એ બનાવીને પછી ભોજન કરે બેહીને હારે બધા. કે 12 વાગ્યા પછી ઉપવાસ છૂટી જાય, 2 વાગ્યા પછી બીજ થયા એટલે ઉપવાસ છૂટી જાય. એમ કહેવાનો મારે મુદ્દો સાંભળવા જેવી વાત છે. આજ બોલવું તો મારે નહોતું, પણ સાંભળવા જેવી છે તમારે આજ કે ભક્તિ કેને કહેવાય ને ભક્તિના ગુરુ કેને કહેવાય અને ભક્તિમાં ગુરુ કરવાથી શું છે. એ 2 માણસ મેરામ ભગત બીજ દેવાર 2 દિવસનું અને ઘરમાં કાંઈ નહીં, 4 ખૂણા હરખા. કારણ કે બીજ ને પૂનમનું ગુરુ મહારાજ કહી ગયા હતા વચનની મર્યાદા તૂટે નહીં, એટલે બીજ પૂનમના 4, 5, 25 સંતોને બોલાવવો પડે, ગદગંગાને બોલાવે, હરિહર કરાવવું પડે, એને ભોજન કરાવવું પડે, કાંઈ નહીં. તો 2 માણસ બેસીને વાત કરે છે કે સ્વામિનાથ તમે દરરોજ આ વતું કરવા જાઓ છો. આ પેલા વતું કેતા અત્યારે હું કે ભગવાનને અત્યારે તો સેવિંગ કે એટલે પણ આ બેન હતા ને એ રૂપાળા બહુ હતા. મેરામ ભગતના ઘરવાળા રૂપાળા હતા, બહુ સુંદર હતા. એની આંખો પણ એવી, એની ચાલવાની ચટક એવી, ભક્તિ પણ એવી અને પતિવત ધર્મ પાલનાર પણ એવી, સદગુરુની વચનની મર્યાદા પાલનાર પણ એવી. 2 માણસ વિચાર કરી રહ્યા છે કે સ્વામિનાથ આ 2 દી પછી બીજ આવશે, આપણે શું કરશું? તમે જાઓ ને દરબારની, તમે વતું કરવા જાઓ છો, સવારે દાઢી બનાવવા જાઓ છો, તો આપણા રાજા છે, આપણે એની રૈયત કહેવાય, એની આગળથી 100 રૂપિયાની માગણી કરો ને કે 100 રૂપિયામાં તો આપણે તો બીજ પૂનમ 4 થાય તો કે 50 રૂપિયાની માગણી કરીશું, તો 50 રૂપિયામાં તમને નહીં ના પડે. એ તો સવારમાં ત્યાં ગયા અને વતું કરતા એ મેરામ બાપાએ વાત કરી દરબારને કે કોઈ દી માગણી તમારે કરી નથી, અમે તો તમારે રહીત કહેવાય, કોઈ દી વતાના પૈસા પણ તમારે આગળ લીધા નથી દાઢીના. તો છે શું કે 50 રૂપિયા જોઈ છે. ઓ એમાં શું છે, રાણી સિક્કાના મુંડા લોના 50 રૂપિયા, પણ એક શરત, પણ 50 રૂપિયા તમારા નો તમે આપી શકો તો, પણ એની દ્રષ્ટિ બરોબર નહીં. રાજા ખરા પણ રહીત માથે દ્રષ્ટિ બરોબર નહીં. બહુ વિચારવા જેવી વાત છે બધી બાબતમાં, નહીં બોલી શકું. જેની દ્રષ્ટિ બરોબર એની બધું બરોબર. જેની સરકાર બરોબર એનું બધું બરોબર, જેનો સદગુરુ બરોબર એનો બાળકો પણ બરોબર, જેનો ધણી બરોબર એની ઘરવાળી પણ બરોબર. એમાં કોઈ ફેર નહીં, કારણ કે એક મત છે. રામદેવજીએ એકતા કરી બતાવી છે, ધર્મની સ્થાપના કરી છે રામદેવ. આ રામદેવજીના ઉપાસક
અને 50 રૂપિયાની દરબાર આગળ માગણી કરી ત્યારે એણે એમ કીધું કદાચ 50 રૂપિયા ન દેવાય તો તમે કયો એમ કરી તો તમારી ઘરવાળીને મારી ત્યાં 2 દી સુધી મોકલી દેવી પડે. બોલો, વિચાર કરો કેવી માગણી કરી. રાજાએ આવી માગણી કરી 2 દી સુધી મારે ઘરે મોકલી દેવી પડી. કે કબૂલ, કારણ કે એની ઘરવાળી માથે એને વિશ્વાસ હતો. મારે વિશ્વાસ માટે વાત લેવી છે. મારી ઘરવાળી પગે નહીં, મારી ઘરવાળી મારું માની રાખે ને હું ઘરવાળીને જેમ કહું એ કરે. જેને વિશ્વાસ, વિશ્વાસ વાસા એના પ્રભુ સાચા. અને વિશ્વાસી લોકોને ખાસ સિદ્ધાંત રાખજો, વિશ્વાસીને કોઈ વેડતા નહીં. વિશ્વાસી નરના વેડો મારા રાજરે દરરે લુગરાનું નેડું ન કરે. વિશ્વાસને વેડવો નહીં. રાજાએ કીધું કે આ 50 રૂપિયા વડે કબૂલ મંજૂર છે. ઘરે ગયો, ઘરે આવીને મેરા બાપા કીધું કે સાંભળ્યું? ઘરવાળી કે શું છે સ્વામિનાથ? એટલે સાંભળ્યું એમ કેતા હો, પોતાની ઘરવાળીનું નામ ન લેતા. અમારી આ કાઠિયાવાડી વાત છે ભાઈ, આ બાજુની મને ખબર નથી, મુંબઈની ખબર. મુંબઈમાં તો બીજી વાત આવે. સાંભળ્યું એમ કે તો હામાં જવાબ મળે કે સ્વામિનાથ શું છે? કોઈ મહેમાન આવે ને તો ઘરવાળીને પૂછે ક્યાં ગયા? આવે એટલે મહેમાનો એને ખબર નહોતી કે આના ઘરવાળા કોણ હોય. કે ક્યાં ગયા છે? કે અમારે એ કે આ આવ્યા એ કહેતા. એના ઘરવાળીને બાય એ કહી શકે અને ઘરવાળો એની ઘરવાળીને ઈ કે. આવું હતું પેલા. અત્યારે તો મારા બાપ શું વાત કરી. કા રાજુ, કા રાજુ? તો રાજુ બોલે ભાઈ તો કે શું છે લક્ષ્મી? આ મુંબઈમાં આવું હાલે ને. આ 50 રૂપિયા લઈને ઘરે આવ્યો. ઘરે આવીને ઘરવાળીને વાત કરી કે હું તો આમ કરીને આવ્યો છું અને કદાચ આપણે 50 રૂપિયા ન થાય, કારણ કે ગદગંગા બધી ભેળી થાય ત્યારે બધા રૂપિયો તો મૂકે જ છે ને. આ પાટની અંદર જ્યોતની આગળ રૂપિયો મૂકે છે ત્યાં 50 રૂપિયા તો ભેળા થઈ જાય એમાં શું છે. અને કદાચ ન થાય તો હું પણ શરત કરીને આવ્યો છું રાજા આગળ કે 2 દિવસ તમારે જવું પડે. ઓહો સ્વામીને તેમાં શું છે? તમારી આજ્ઞા થઈ તો હું ત્યાં જાઉં. જે વીરબાઈની વાત છે, જલારામ બાપાએ માગણી કરી હતી, ભગવાને કીધું હતું. ભગવાને માગણી કરી વીરબાઈની, ત્યારે વીરબાઈ માને બોલાય, વીરબાઈ માં પધારો અહીં, આ સંત તમારી માગણી કરે છે. સ્વામિનાથ આપનો હુકમ હોય તો હું જવા તૈયાર છું. આ મર્યાદા, આપનો હુકમ જોઈ તો હું જવા તૈયાર છું, કારણ કે મેં શરીર આપને વીતેલું છે. વીરબાઈની પણ વાત આવે છે અને એક બીજી વાત પણ આવે છે. ભલો ભલો બેવાડનો રાજા રણ કુંભો, કુંભાને સરિકા હરિજન અમને એતે મળો, સોનું રૂપો તો એક વાત છે. અતિરે ઘણા હે કુંભારાના સોનું રૂપું, અતિ ઘણા માંગુ હોય કુંભાર તારી રાણી. આ જૂનું ભજન છે. 50 રૂપિયામાં ઘરે આવ્યા અને ભાઈ બીજે દિવસે આ બધું સીધું સામાન લઈ આવી હરિહર કરાવ્યો, આ કરાવી નાખ્યું અને રાત્રિએ ભજન થયા તો બધા કોઈ 8 મૂકા મળ્યા, કોઈ 4 મૂકે માન 25 રૂપિયા થયા. ત્યાં તો બધા સંતો બંધો બધા વી ગયા. સ્વામિનાથ આ 25 રૂપિયા છે, હવે કરવું કેમ? તો તમારે ત્યાં જવું પડશે. કસોટી આવી
મારો પ્રતિબદ્ધ ભંગ ન થાય. મારો ધણી, મારો નાથ, મારો રામદેવજી નકલંક ધણી સમરથ છે. મારો રામદેવજી મારો નકલંક ધણી સમરથ છે. એ કોઈ દી લાજ જવા દેતી નથી. ન લાજ જવા દે બાપલા. જેને વિશ્વાસ હોય, જેને શ્રદ્ધા હોય, એની લાજ કોઈ દી જતી નથી. વાણી સાફ છે. હરીને ભજતા લાજ જતા નથી જાણી. એવી સુરતા સાંભળ્યાને હાથ વધે વેદ વાણી. હરીને ભજતા લાજ કોઈની ગઈ નથી અને જવાની બી નથી. પ્રભુને ભજતા લાજ જાય નહીં મારા ભાઈ. કદાચ આપણી અવળાય હોય તો કદાચ જાય ને પ્રભુ વિશ્વાસ તેને લાગ્યો. વિશ્વાસ દોરી લાગી એને કોઈ દિવસ લાજ થતી નથી. એના કામ ભગવાન કરે છે. નરસિંહના કામ કરી ગયો, બીજાના કામ કરી ગયો. અરે પ્રત્યક્ષ હાલમાં હજારોના કામ કરી ગયા. આપણે નક્કી થતું નથી. આવો ધૂન ધણી છે. આજ તો દરરોજ કામ જોઈએ, દરરોજ પરચા જોઈએ, દરરોજ પરાક્રમ જોઈએ, દરરોજ. હવે કઈ ખીચામાં પડ્યા છે પરાક્રમ ને પરચા? નહીં. મેરામ બાપા વિચાર કરો કે હવે કરવું શું? હું ન જાઉં. બે માણસ હાથમાં માળા લઈને ભગવાનને આર્તનાદ કરીને બે માણસ બેઠા છે. સવારમાં એને 7 વાગે જવાનું તૈયારી વસ્તુ કરવાને 7 વાગે વહેલો ઉઠીને ત્યાં જાય. દરબારનું પેલા દાઢી બનાવે, પછી વાત, પછી ગામની દાઢી થાય. એવો નિર્ણય નો હતો અને દરબારનો હુકમ પણ હતો. એ વખતે 50 રૂપિયા નો થયા, 25 રૂપિયા દેવ. 25 રૂપિયા લઈને મોઢું હું બતાવું? બે મને વિચાર કરો કે આપણે 108 માળા ભગવાનના નામની, ગુરુના નામની ફેરવી, જોત કરી અને ધૂપ તૈયાર કરી, ધૂપનો અંગાર કરી, ધૂપમાં ગુગળનો લોબાનો ધૂપ નાખીને ધૂપ માળા બે માણસ ફેરવી રહ્યા છે. દેનો નાથ ઈશ્વર પરમાત્મા દયાળુ મેરામ ભગતનું સ્વરૂપ લીધું. હાલના યુગની વાત છે, હમણાંની વાત છે. કદાચ કે ભગવાન ભગવાન બધા કરે. અરે ભગવાન છે. સ્વરૂપનું ભગવાને સ્વરૂપ ધારણ કરી હાથમાં ઓલું શું કહેવાય, હજૈયો નામ જવો આમ બધું અંદર નાખી અને ભગવાન ખુદ હી ખુદ ને ત્યાં ગયા. રૂપ મેરામ ભગત નું લઈને ન્યા ગયા. જેમ નાયબ સેના ભગત નું સ્વરૂપ લીધું હતું ભગવાને, નાયનું રૂપ ભગવાને પણ, એવી જ રીતે મેરામ ભગત નું રૂપ ભગવાને લઈ અને ત્યાં ગયા. ડેલીએ તો રાહ જોઈને બેઠેલા કે હમણાં આવશે ઓલી બાય, હમણાં આવશે ઓલી બાય. આનું ચિત્ત ને વૃત્તિ ફરી ગયેલી, ખોટી જૂઠી થઈ ગયેલી. 50 રૂપિયા નો દાયવાનો ભંગ થતા. ત્યાં તો વસ્તુ કરવા ભગવાન ખુદ આવી અને વૃત્તિ ખરાબ થયેલા ભગવાન હવજૈયો આમ કરી અને પાણી આમ લગાવી અને હાથે જે આમ હાથ, એને જે હાથ મારા નાથ 14 બ્રહ્માંડનો અધેપેદનો હાથ જ્યાં દરબારને અડે છે ત્યાં તો હાલાને નિંદ્રા આવી. ખબર નો રહી એને. ખુદ હી ખુદ મારો નાથ આવ્યો, એને ખબર નો રહી. વસ્તુ કરી નાખ્યું, દાઢી બની ગઈ. અને જતા જતા કહે છે કે રાજા, અસલ મેરા ભગત નું સ્વરૂપ આ 50 રૂપિયા લ્યો. 50 ને માટે મોડું થઈ ગયું કદાચ ને થોડુંક ને, એટલે આ 51 રૂપિયા તમને એક વધારે આપ્યો.
કોઈનો ભાર ન રાખે મોરારી, એ વ્યાસ શીખે આપે ગીરધારી. કોઈનો ભાર ન રાખે મોરારી. ભગવાન કોઈનો ભાર રાખતો નથી. જીવ જીવ કે આશરે જીવ કરત હૈરાન, તો તુલસી રઘુર આશરે ક્યું બિગડે ગો કાજ. અને દાઢી વાડી બનાવી તો ભગવાન અંતર ધ્યાન થઈ ગયા ને 51 રૂપિયા આવ્યા. ચા ઓલા ને વિચારજો થઈ ગયો ખરે હાલો અડધી 1 કલાક મોડું થઈ ગયું આજ. હવે હાલે હું જાઉં ત્યાં ઘરવાળાને કે હાલ. 2 માણસ હાલ્યા સાથે સજોડે 2 માણસ હાલ્યા. સ્વામિનાથ હું બહાર ડેરીમાં ઊભી છું અને તમે વતું કરી આવો એટલે પછી આપણે 25 રૂપિયા આપી દઈ અને 2 દિવસ હું ત્યાં રોકાઈશ. આવો નિર્ણય લઈ લીધો. આ તો મેરામ ભગત ત્યાં ગયા ને તો દરબાર બેઠેલા ને 2-3 જણા બીજા બેઠેલા અને સાથીદારો. અને હાથ જોડીને ઉભો રહ્યો મેરામ ભગત દરબારને કે આજ મારે મોડું થઈ ગયું છે, માફ કરજો, અડધી કલાક મોડું થઈ ગયું છે. કેમ? અડધી કલાક ક્યાં તારે મોડું થયું છે? તું હમણાં આવ્યો હતો ને અડધી કલાક મોડ, તું મારું આ વતું કરી ગયો, દાઢી બનાવી ગયો, મને 51 રૂપિયા આપી ગયો. ત્યારે આને વિચાર આવ્યો, ઓ 12 બીજનો ધણી આવ્યો મારો નાથ, હિન્દુઓ પીર આવ્યો, નકળંગ ના નાથ મારો આવ્યો વારે. અરે મેં મારા નાથને તકલીફ આપી, મેં મારા પ્રભુને તકલીફ આપી. કે રાજાજી હું તો અમે 2 માણસ ઘરે આવ્યા, ઘરે હતા, માળા ફેરવતા હતા, મારી ઘરવાળી બહાર ઊભી છે. આ અમારી આગળ 25 રૂપિયા છે, અમે તમને 25 રૂપિયા દેવા આવ્યા હતા અને મારી ઘરવાળી આ 2 દિયા રોકાવા આવી છે અને અમે આ સત્ય બોલી છે. મારી ઘરવાળી પણ બહાર, ઘરવાળીને બોલાવે અહીંયા પધારો. ઘરવાળી શું સ્વામીનાથ શું છે આજ્ઞા? આ જતી સતીના મતા સરગા પરમાં સતા. ત્યારે કે છે એ બોલો રાજા કે તું મને પાછો પાડવા આવ્યો છો? આ 51 રૂપિયા આપ્યા છે. ઓલી ઘરવાળી કે સ્વામીનાથ હવે આપણે ચેતવાની જરૂર છે. હવે આપણા નાથને આપણે તકલીફ આપી, હવે એને 14 બ્રહ્માંડનો નાથ આવે અને આમનું વતું કરી ગયો, આપણે આપણી ભક્તિ આને ફળી ગઈ. તો હવે જેને વતું કર્યું, જેને 51 રૂપિયા આપ્યો, એ આપણું જીવન નહીં આપણે ખાવા આપે, નહીં પીવા આપે અને આપણું જીવન નહીં ધ્યાન રાખે. અને રાજાને ન્યાય પગે લાગ્યા 2 માણસ કે આજથી અમે તમારું વતું કરવા નહીં આવે ને તમારા આગળ કઈ માંગણી નથી. પણ છે શું ના હુકમ પડતું? હમણાં મારું દાઢી બનાવી ગયો કે ખરેખર અમે 2 માણસ માળા ફેરવતા હતા પણ અમે નથી આવ્યા, પણ વિશ્વંભર નાથ આવીને તમારી દાઢી કરી ગયો છે. એ મેરામ ભગત રામગર સ્વામીના શિષ્ય 2 માણસ ઘરે આવ્યા છે. ઘરે આવીને 2 માણસ કપડા પહેરી અને જોડી ફેરવા લાગ્યા. જોડી ફેરવી 2 માણસે જોડી ફેરવી હરિહર કરવાનું ચાલુ કરી દીધું. ટુકડામાં હરી ટુકડો. કહેવાનો મારે ભાવ કે કળયુગનો ઠાકર જાગતો છે. તો રામદેવજી મહારાજ જાગતો છે. કહેવાનો મારે મુદ્દો આજે રામજીની નવરાત્રી છે, જાગતો છે. તો કહેવાનો મુદ્દો એ છે કે શ્રદ્ધા અને વિશ્વાસ તમે તમારી ગુમાવશો. વાણીના વિરામ લઉં છું. સંતોને સર્વને પ્રણામ કરું છું. કલાનિધિ કલાકારો ભાઈઓ બહેનોને સર્વને પ્રણામ. અને જય રામદેવજી, જય સદગુરુદેવ છે. હેમંતભાઈ 2 થી ગરબા ગૌરાવે. ભાઈઓ બહેનો તૈયાર થઈ જાઓ, પ્રસાદ મૂકી દો. આની કોર
પછી આરતી કરી લઈ અને તે પછી આપણે સમાપ્તિ કરીશું. કાલે પણ પાછા ગરબા લઈશું. સર્વને જય ગુરુદેવ, જય સિયારામ. ભાઈ ગરબાની જમાવટ કરી દે એવી અરજી મૂકી દઈએ. ફર્સ્ટ ક્લાસ દંડકોડી જે બોલાવી પડશે હો તમારે આજે. હું કોઈ દી જે બોલાવતો નથી, ગાંડો માણસ. બોલો નકળંગ ભગવાનની, ગેબી મહારાજની, રામદેવજી ભગવાન કી જય. अपना अपना गुरु महाराज श्री राधे श्री राधे। सदगुरु साहेब की जय, सदगुरु साहेब की सर्वनी जय।